નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, લગભગ આપણું ચેપ્ટર 2 જે છે એ પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યું છે. થિયરી સેક્શન જે છે એ લગભગ 2 કે 3 થિયરીમાં હવે કમ્પ્લીટ થશે. ત્યારબાદ અમુક દાખલાઓ એને આપણે ગણીશું અને પછી આપણી યાત્રા જે છે એ વળી પાછી આગળ વધારશું. તો ખાસ કરીને ટેક્સ્ટ બુક જે છે એ વાંચતા રહેજો અને ડાઉટ કદાચ કાંઈ પણ હોય તો એને નોંધીને રાખજો મિત્રો. આપણે જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. ટેક્સ્ટ બુકમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરેલી છે, કેપેસિટર જે છે એનું કેપેસિટન્સ કેટલું હોઈ શકે, પહેલા તો આપણે વ્યાખ્યા કરેલી છે. શું કેપેસિટન્સ કોને કહેવાય? C = Q/B. કેપેસિટરની પ્લેટ પર સંગ્રહિત વિદ્યુતભાર છેદમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે PD. પછી ત્યારબાદ કેપેસિટન્સ છે એ સમાંતર પ્લેટ કેપેસિટરમાં capacitance C = ε0 A/d, જ્યાં એ જે છે એ પ્લેટનું ક્ષેત્રફળ છે અને d બે પ્લેટ વચ્ચેનું અંતર છે. આટલી ચર્ચા આપણી થયેલી છે આગળના લેક્ચરમાં. હવે મિત્રો આપણે એક વસ્તુ વિચારી કે સુવાહકની વર્તણૂક બાહ્ય ક્ષેત્રમાં કેટલી હોય એ આપણે અગાઉ સમજી ચૂકેલા થિયોરેટિકલ પાર્ટમાં. અવાહક દ્રવ્યમાં ધ્રુવીય અને અધ્રુવીય એવા બંને પ્રકાર છે એ બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું અસર થાય, એટલે કે ધ્રુવીભવન નામની ઘટના આ પણ આપણે ભણી ચૂકેલા છીએ. તો આપણે એવું વિચારીએ કે કેપેસિટર જે છે એની બે પ્લેટ વચ્ચે કોઈ માધ્યમ ભરવામાં આવે, એટલે કે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની શું અસર થાય એ આપણે વિચારવું છે. માનો કે મારી પાસે કેપેસિટરની એક પ્લેટ છે જેના ઉપર +Q વિદ્યુતભાર આપણે મૂકી દીધો છે. બીજી પ્લેટ પર -Q વિદ્યુતભાર છે. તો હવે અત્યારે જે કેપેસિટર છે આપણી પાસે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું થશે, એને હું E0 નામ પાડી દઉં. વિદ્યુત ક્ષેત્ર સૂત્ર આપણે બનાવેલું છે અગાઉ, σ/ε0. હવે એમાં સિગ્મા એટલે શું છે? પૃષ્ઠભાર ઘનતા. આટલું વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં હોય. હવે ધારો કે આ બે પ્લેટ વચ્ચે આપણે કોઈ એક ડાઇલેક્ટ્રિક ભરી દઈએ છીએ સંપૂર્ણપણે. માનો કે અહીંથી અહીંયા સુધી આપણે ડાઇલેક્ટ્રિક ભરી દીધું છે. ઓકે, ઘટના શું બનશે? વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણું અપાયેલું પહેલેથી હાજર હતું જ્યારે વચ્ચે કોઈ માધ્યમ નહોતું ત્યારે. હવે વચ્ચે મેં એક માધ્યમ ભરેલું છે, કેવું ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરેલું છે. તો હવે આમાં ધ્રુવીભવનની ઘટના થવાની. માનો કે આપણે અવાહક દ્રવ્ય ભરેલું છે
તો જો અગાઉના લેક્ચરમાં આપણે વાત કરેલી છે એ પ્રમાણે વિચારીએ તો આ જે છે પ્લેટ એના ઉપર પૃષ્ઠ ઘનતા કેટલી છે સિગ્મા પ્લસ સિગ્મા, આના ઉપર પૃષ્ઠ ઘનતા કેટલી છે માઈનસ સિગ્મા. અને હવે ધ્રુવીભવનના કારણે જે ડાયપોલ છે એ બધા ઓરિએન્ટ થવાના છે, મતલબ કે વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ ઉપર ટોર્ક લાગવાના કારણે બધા ડાયપોલ જે છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. આપણે ઉદાહરી લઈએ કે આ ગોઠવણ છે એ 100% થાય છે, તો હવે આ જગ્યાએ કેવો વિદ્યુત ભાર આવશે? માઈનસ વિદ્યુત ભાર આવશે. મતલબ કે ઓલા જે ડાયપોલ છે એના ઋણ બધા આ સાઈડ આવશે અને ધન બધા આ બાજુ આવશે. સોરી, આ બાજુ ધન બધા આવશે. આપણે કઈ આકૃતિ યાદ કરો અને અહીંયા બધા ઋણ ગોઠવાય, એટલે કે જે ડાયપોલ હતા અસ્તવ્યસ્ત, એ બધા ડાયપોલ જે છે એ આ ક્ષેત્રની અસર હેઠળ ટોર્ક લાગવાના કારણે આ રીતે ગોઠવાય, જેની ડાયપોલ મોમેન્ટ છે એ ક્ષેત્રને સમાંતર બને. એટલે હવે એ બધા જ ડાયપોલમાં વચગાળાના બધા ડાયપોલ આપણે અત્યારે ધ્યાનમાં નથી લેતા, તો એવું કહેવાય કે પ્લેટની નજીક બદ્ધ વિદ્યુત ભાર અથવા બદ્ધ પૃષ્ઠ ઘનતા પ્રેરિત થાય છે. માનો કે એને આપણે સિગ્મા પી નામ પાડી દઈએ. એટલે ઈ સિગ્મા પી એટલે શું સમજવાનું કે જે પ્રેરિત થયેલો વિદ્યુત ભાર છે હકીકતમાં એ બંધિત અવસ્થામાં છે, એટલે આપણે બદ્ધ નામ પાડેલું છે. એટલે ઈ જે બદ્ધ વિદ્યુત ભાર ગોઠવાયેલો છે છેદમાં, કારણ કે આને સમાંતર જ આ ગોઠવણ થવાની છે, એટલે સિગ્મા પી હું લખી શકું QP છેદમાં A. એમાં QP એટલે શું? તો કે આ જગ્યાએ જે બદ્ધ વિદ્યુત ભાર આવ્યો બંધિત અવસ્થાનો ઈ વિદ્યુત ભાર. એટલે હવે આવી પૃષ્ઠ ઘનતા અંદર ક્રિએટ થાય. હવે તમે જુઓ કે એનું પોતાનું ક્ષેત્ર છે એ પાછું કઈ બાજુ આવે છે? આપણા અપાયેલા ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં આવે છે. એટલે આપણે એવું લખી શકીએ કે કેપેસિટરની અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર તમારી પાસે જે છે સિગ્મા છેદમાં એપ્સિલોન 0 અને માઈનસ સિગ્મા p છેદમાં એપ્સિલોન 0. કારણ કે કેપેસિટરની અંદર બીજું એક કેપેસિટર રચાણું હોય એવી આકૃતિ મને દેખાય. તો હવે સરવાળે આ શું થશે? સિગ્મા માઈનસ સિગ્મા p છેદમાં એપ્સિલોન 0. આ ક્ષેત્ર અંદર બન્યું. તમારું અપાયેલું ક્ષેત્ર છે એ આ હતું. હવે ઈ વખતે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આપણું જે રિલેશન છે ઈ પ્રમાણે આટલું હતું B બરાબર ED પરથી. અને હવે બે પ્લેટ વચ્ચે PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત B બરાબર ED પરથી સિગ્મા માઈનસ સિગ્મા p છેદમાં એપ્સિલોન 0 એને ગુણ્યા d લખાય. આને આપણે સાઈડમાં મૂકી દઈએ. મતલબ કે તમે જુઓ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે હતો એના કરતા ઘટેલો છે. બીજું નોંધજો અહીંયા કે વિદ્યુત ક્ષેત્ર પહેલા જે હતું એના કરતા વિદ્યુત ક્ષેત્ર ઘટેલું છે. હવે આપણે ધ્રુવીભવન જ્યારે ભણ્યા ત્યારે ચર્ચા કરેલી છે કે ધ્રુવીભવનની માત્રા, મતલબ બંધિત અવસ્થાનો જે વિદ્યુત ભાર પ્રેરિત થાય છે એને અપાયેલા ક્ષેત્ર સાથે લેવા દેવા હોય. મતલબ કે જે કંઈ સિગ્મા p છે એને કોની સાથે લેવા દેવા હોય? ક્ષેત્ર સાથે સમચલન હોય. મતલબ એવો થયો કે તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે ઈ જેટલું મજબૂત એટલી આ ગોઠવણ છે એ વધારે મજબૂત આવશે. આપણે રેખીય ડાઇલેક્ટ્રિક છે એવી ચર્ચા કરેલી છે. તો પછી હું એવું લખી શકું કે આ જે ક્ષેત્ર છે ઘટેલું ક્ષેત્ર એમાં સિગ્મા p
બાય એપ્સિલોન 0 જે આખું પદ છે વિદ્યુત ક્ષેત્રનું એની જગ્યાએ સિગ્મા બાય કે એપ્સિલોન 0 લખી શકું। હવે આ જે છે એ પદ ક્યાંથી આવ્યું? તમારું વિદ્યુત ક્ષેત્ર જે હતું એની આને સમચલન છે, તો સ્વાભાવિક છે કે આ જે આંકડો આવે એને E0 સાથે સમચલન હોય, એટલે ઈ જે આંકડો છે એને E0 સાથે સમચલન આપણે લખેલું છે। હવે એમાં એક અચળાંક આપણે નાખ્યો કે આને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય, નામ પાડેલું છે આપણે। લાક્ષણિક આંકડો છે વિદ્યુતીય બાબતોનો। હવે ઈ કે છે ઈ ગ્રેટર ધેન 1 જ આવશે, દેખાય છે। જો આ ક્ષેત્ર ઘટી ગયેલું છે, મતલબ તમારું જે આ ક્ષેત્ર હતું સિગ્મા બાય એપ્સિલોન 0 ઈ ઘટવા અહીંયા સિગ્મા બાય એપ્સિલોન 0 જે ક્ષેત્ર હતું એમાં અંશ નાનો થાય છે, મતલબ કે ઈ ઘટે છે, અને જો ઈ ઘટતું હોય તો છેદમાં ગ્રેટર ધેન 1 આંકડો હોય, એટલે આ કોઈ અચળાંક આપણે મૂક્યો છે, બીજું કંઈ નથી। પણ તમારું જે ક્ષેત્ર હતું ઈ ઘટી ગયું છે, તો ઈ ઘટી ગયેલી સેન્સ મૂકવા માટે આપણે છેદમાં ગ્રેટર ધેન 1 આંકડો મૂકેલો છે। મતલબ એવો થયો કે તમે આ જે પદ છે એની જગ્યાએ આ પદ લખી શકો। મતલબ કે સમીકરણ નંબર 2 જે છે આપણું, આને 1 કહી દઈએ તો સમીકરણ 2 માં v બરાબર આ આખું જે પદ છે એની જગ્યાએ હું આ શબ્દનો ઉપયોગ કરી શકું, એટલે સિગ્મા બાય કે એપ્સિલોન 0 અને બાજુમાં d પડેલું છે। હવે આ સિગ્મા છે એની વ્યાખ્યા આપણે મૂકી દઈએ તો ઈ શું હતું? q બાય k as it is અને q છેદમાં a એપ્સિલોન 0 બાજુમાં d, q બાય a એપ્સિલોન 0 છેદમાં d। આ d જે છે એને હું આ બાજુ લઈ જાઉં, અથવા તો આપણી કેપેસિટન્સ ની વ્યાખ્યા લખી નાખી તો હવે કેપેસિટન્સ શું થાય એને હું c ડેશ નામ પાડું। ધ્યાન રાખજો, કેપેસિટન્સ c ડેશ બરાબર q બાય v, મતલબ કે q છેદમાં v, તો મળશે શું મને આંકડો k એપ્સિલોન 0 છેદમાં d, જેમાંનો આ જે આંકડો છે આપણો a એપ્સિલોન 0 છેદમાં d ઈ શું હતું? પહેલાનું c હતું, મતલબ કે મને આવું મળ્યું c ડેશ બરાબર kc। ઓલી બાજુ જગ્યા ખાલી થઈ ગઈ છે, આપણી પાસે નથી વધારે। અર્થ શું? સિક્વન્સ આખી સમજો ફરીથી એક વખત। ટેક્સ્ટબુક ની લેંગ્વેજમાં થોડી ગડબડ વધારે છે, એટલે ફરીથી આપણે આ સમજી લઈએ। મારી પાસે એક કેપેસિટર છે જેની બંને પ્લેટ ઉપર વિદ્યુત ભાર +q અને -q આપણે મૂકેલો છે। આ વિદ્યુત ભાર મૂકવાથી એની પૃષ્ઠ ભાર ઘનતા થાય છે સિગ્મા q બાય a। એના કારણે વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ તરફ આટલું મળશે સિગ્મા બાય એપ્સિલોન 0। એના કારણે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણા અગાઉના રિલેશન પ્રમાણે v0 બરાબર e0d થાય, v બરાબર ed। ઓકે, આને મૂકી દઈએ। હવે મેં અંદર એક માધ્યમ ભરેલું છે, અવાહક ડાઇલેક્ટ્રિક અંદર ભરેલું છે, તો શું થાય? બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ તમારી પાસે જે ડાઇલેક્ટ્રિક છે એના સૂક્ષ્મ ડાયપોલ, મતલબ એના પરમાણુઓ છે એના ઉપર ટોર્ક લાગશે અને બધા જ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે। હવે ઈ જે ગોઠવણ છે ઈ જો આદર્શ હોય તો દરેક આવા ડાયપોલના ધનભાર આ બાજુની પ્લેટ પર ખેંચાય, અને દરેક એવા જે ડાયપોલ છે એના ઋણભાર આ બાજુની પ્લેટ ઉપર ખેંચાય। મતલબ એવો થયો કે તમારી પ્લેટની અંદર જ એક એવી બીજી પ્લેટ ધ્રુવીભવનના કારણે પ્રેરિત થાય છે કે જેના ઉપર ધનભાર અહીંયા પ્રેરિત થયેલો છે, જેને મેં QP એટલે કે બદ્ધ વિદ્યુત ભાર કીધેલો છે। ઓકે, તો હવે અહીંયા જે પૃષ્ઠ ઘનતા આવશે એ બદ્ધ પૃષ્ઠ ભાર ઘનતા, બંધિત અવસ્થાના વિદ્યુત ભારના કારણે પૃષ્ઠ ઘનતા મને મળી। જે ગોઠવણ થઈ છે એમાં ધનભાર છે પ્રેરિત આ સાઈડ છે અને ઋણભાર આ બાજુ છે, એટલે એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર આપણા અપાયેલા વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં છે, એટલે સ્વાભાવિક છે કે હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદર ડાઉન પડશે। પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? આપણા અપાયેલા વિદ્યુત ક્ષેત્રમાંથી
નવું રચાયેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બાદ કરવાનું. હવે આને મેં જે બંધિત અવસ્થાનો વિદ્યુત ભાર છે એને એક જાતનું કેપેસિટર ગણી લીધું છે, એટલે એના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ ટાઈપનું નિયમ મૂકેલું છે, બદ્ધ પૃષ્ઠભાર ઘનતા છેદમાં એપ્સિલોન 0. હવે પરિણામી ક્ષેત્ર ડાઉન પડ્યું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ડાઉન પડશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડાઉન પડ્યો મતલબ E ઘટ્યું, V ઘટ્યું, આ બે ઓછા થાય છે. હવે આપણે ધ્રુવીભવન જે છે એ વખતે જે વ્યાખ્યા કરેલી હતી રેખીય ડાઇલેક્ટ્રિક. રેખીય ડાઇલેક્ટ્રિક કોને કીધું છે આપણે? તો કે કારણ સાથે સમચલન હોય ગોઠવણને, મતલબ ધ્રુવીભવનની જે માત્રા છે એને અપાયેલા ક્ષેત્ર સાથે સમચલન હોય એટલે તમારું ક્ષેત્ર જેટલું મજબૂત એટલી ગોઠવણ વધારે. એટલે આપણે શું કર્યું છે કે ભાઈ જે ગોઠવણ છે એને ક્ષેત્ર સાથે સમચલન છે, તો આ જો વધુ તમારું ક્ષેત્ર વધુ હોય તો આ વધુ હશે, તો તમારો જે આ આંકડો છે એને પાછો સમચલન આવશે E0 આવે, કારણ કે એની સામે આ ક્ષેત્ર તે વધતું જ જવાનું છે. સિગ્મા જે છે, કારણ કે સિગ્મા વધુ હશે તો આ ક્ષેત્ર મજબૂત હશે અને એના આધારે તમને પરિણામી ક્ષેત્ર મળવાનું છે. મતલબ એવો થયો કે આ જે પદ છે આપણું એને જુદી રીતે ઇન શોર્ટ, બીજું કઈ લાંબુ નથી વિચારતા, તો ઇન શોર્ટ આ પદને જુદી રીતે લખેલું છે. આ છે શું? તો કે જે હતું ક્ષેત્ર એના કરતા ઘટેલું ક્ષેત્ર છે, તો જે હતું ક્ષેત્ર એના કરતા ઘટેલું ક્ષેત્ર આપણે બતાવ્યું. મતલબ કે આ લખી શકાય રેખીય સંબંધ હોવાના કારણે. એમાં કે આપણી મરજી પ્રમાણે આપણે છેદમાં મૂકી દીધો છે, પણ આ સ્પેસિફિકેશન મારે મૂકવું પડે, કારણ કે એ ગ્રેટર ધેન 1 હોય તો જ આ પદ આપણા ઓરિજિનલ ક્ષેત્ર કરતા ઘટેલું આવે, છેદમાં 1 કરતા મોટો આંકડો હોય તો. એટલે હવે તમે આ પદ છે અહીંયા મૂકો એટલે નવું કેપેસિટન્સ છે એ મને વધેલું મળ્યું. આ ત્રણ પદ એને આપણે ધ્યાનમાં રાખી. વિદ્યુત ક્ષેત્ર શું થયું દેખાય છે, કેમાં ભાગનું થયું. શબ્દો પકડજો, વિદ્યુત ક્ષેત્ર છે એ કેમાં ભાગનું થયું. પછી એવી જ રીતે તમારું જે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેવો થયો? તો કે પહેલા જે હતો એનો કેમો ભાગ થયો, બાજુમાં સંબંધ પડ્યો છે આપણી પાસે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેમાં ભાગનો થયો અને કેપેસિટન્સ કે ગણું થયું. એમાંથી હું આ સંબંધ ફરીથી લખું તો C ડેશ is equal to k, પછી આપણું ઓરિજિનલ C શું હતું? એપ્સિલોન 0 a છેદમાં d. તો એમાંથી આ જે ગુણોત્તર આવ્યો k એપ્સિલોન 0 એને માધ્યમની પરમિટિવિટી કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં પરાવૈદ્યુતાંક, મતલબ કે માધ્યમના કારણે આવતો કોઈ અચળાંક છે એને આપણે સંકેત આપી દઈએ એપ્સિલોન. તો આપણી વ્યાખ્યા થઈ ગઈ આ જે આપણે અગાઉના ચેપ્ટરમાં કરેલી છે. અહીંયા આપણે વાત કરેલું હતું કે બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે બળ લાગતા હોય ત્યારે વચ્ચે કોઈ કે ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરવામાં આવે ત્યારે બળ કેમાં ભાગનું થાય. બળ કેમાં ભાગનું થાય અહીંયાથી હું જોવો તો વિદ્યુત ક્ષેત્ર છે એ કેમાં ભાગનું થયું. મતલબ અહીંયા મેં તમને કીધું હતું કે રાહ જુઓ, બીજા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરશું. એટલે વિદ્યુત ક્ષેત્ર ડાઉન પડે ત્યારે વચ્ચે માધ્યમ આવે ત્યારે. પછી બીજું આના માટે આપણે એવું કીધું હતું કે કોઈ પણ માધ્યમ માટે k ગ્રેટર ધેન 1 હોય, કોઈ પણ માધ્યમ આપણી પાસે હોય તો એના માટે k ગ્રેટર ધેન 1 હોય, કારણ કે ક્ષેત્ર ડાઉન પડે છે. હવે જો માધ્યમ સુવાહક હોય તો શું થાય? માનો કે આ જે છે માધ્યમ સુવાહક હોત, ખાસ ધ્યાન રાખજો બે પ્લેટ કેપેસિટરની. હવે હકીકતમાં ઈ કોણ છે? ધાતુ. એના ઉપર આપણે વિદ્યુત ભાર ભરેલો છે. હવે હું વચ્ચે સુવાહક માધ્યમ મૂકું તો હવે થશે શું? તો કે અહીંયા જે એક્સ્ટ્રા ઋણ ભાર ઇલેક્ટ્રોન પડેલા છે એ બધા સુવાહકમાં થઈ અને આ બાજુ જતા રહેશે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે એ ટોટલ 0 થઈ જશે. આ બધો વિદ્યુત ભાર છે એ ટ્રાન્સફર થઈ જાય અહીંયા, કારણ કે વચ્ચે વાહક મળી ગયું. તો એ વખતે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0. અને જો વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય તો k માટે શું કહી શકાય? કારણ કે આપણું C છે એ કેવું થયું છે? k ટાઈમ્સ
વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું છે કેમાં ભાગનું. હવે જો આ પદ 0 થઈ ગયું હોય તો સુવાહક માટે તમે લખી શકો કે છે ઈ અનંત હોય અને બાકીના કોઈ માધ્યમ માટે k ગ્રેટર ધેન 1 હોય. આ ઈ વખતે જે આપણે ચર્ચા કરી હતી એની અત્યારે સાબિતી આપી. આ સ્ટેપ ખાલી ધ્યાનમાં રાખજો, ટેક્સ્ટ બુકની ભાષાને ભૂલી જજો. ઘટેલું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે આપણે આ પદ મૂક્યું છે. ગમે તે મૂકી શકાય, પણ ડાયા માણસોને આવી મજા આવી એટલે એમણે આવા ટાઈપનું પદ મૂકેલું છે. રેડી? આ થિયરી જે છે એક વખત શાંતિથી વાંચજો અને આમાં જે રિઝલ્ટ છે એ ખૂબ જ મહત્વના છે. કોઈ પણ કેપેસિટર, આપણે કેપેસિટર શરૂ કર્યું ત્યારે શું વાત કરી હતી કે કેપેસિટર છે એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતું સાધન છે. એટલે વિદ્યુત ઉર્જા એમાં સંગ્રહ કરી શકાય. તો કેપેસિટન્સ જેમ વધુ એમ વધુ ઉર્જાનો સંગ્રહ કરી શકાય અને કેપેસિટન્સની કિંમત તમે જાતે નક્કી કરી શકો. જે આંકડા છે માધ્યમ તમે અંદર ભરો, પછી ક્ષેત્રફળ છે એ સિલેક્ટ કરો, ડી જે છે એ સિલેક્ટ કરો એટલે જોઈતી કિંમતના કેપેસિટન્સ છે એ તમે મેળવી શકો. હવે આમાં એક આપણે હજુ સ્ટેપ ઊંડા ઉતરી કે ભાઈ જોઈતી કિંમતના કેપેસિટન્સ તમારે જોતા હોય, લાઈક આનો એકમ આપણે શું કરેલો છે ફેરાડ. વ્યવહારમાં આપણે શું યુઝ કરવાના છીએ માઇક્રો ફેરાડ અથવા તો એથી નાના આંકડા આપણે યુઝ કરવાના છીએ. સપોઝ 5 માઇક્રો ફેરાડની તમારે જરૂર છે, 5 માઇક્રો ફેરાડ મૂકી દો. ક્ષેત્રફળને ડી તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો. માધ્યમ જે જુદા જુદા માધ્યમ માટે કેના આંકડા ફિક્સ જ હોય છે એટલે એ પ્રમાણે તમે કે નક્કી કરો. એટલે તમે કઈ રીતનું સ્ટ્રક્ચર બનાવશો એ નક્કી થઈ જાય. આ શેના માટે છે? સમાંતર પ્લેટ કેપેસિટર માટે જ છે. બીજી ટાઈપના કેપેસિટર અત્યારે આપણે સિલેબસના કવરેજની બહાર છે. ઓકે, પણ માનો કે મારે 5.5 માઇક્રો ફેરાડ જોતું હોય અને 6.5 માઇક્રો ફેરાડ જોતું હોય અને 3 માઇક્રો ફેરાડ જોતું હોય, મતલબ કે તમારી રિક્વાયરમેન્ટ દરેક જાતના સતત આંકડાની હોય, તો કંપની વાળા એવા નવરા નથી કે તમારી જરૂરિયાત પ્રમાણે બનાવે જ રાખે કેપેસિટર. આ કોના જેવું છે? માની લો કે ચલણી નાણું, કરન્સી છે એ આપણી પાસે કેવી છે? તો કે તમારી પાસે 1 રૂપિયો છે, એનો સિમ્બોલ મતલબ એક સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો છે, પછી 3 રૂપિયાનો સિક્કો છે ના, છતાંય 3 રૂપિયાનો હિસાબ થઈ જાય છે. એટલે આપણી પાસે કોમ્બિનેશન કેવા? 1, 2, 5, 10, 20, 50, 100. હવે આના આટલા જ આંકડાથી તમે ધારો એવા હિસાબ કિતાબ કરી શકો, પણ એમાં શું કરવું પડે? તો કે ડબલ ટ્રબલ મતલબ 2 સિક્કા તમે ભેગા કર્યા અથવા પાછા લીધા પૈસા, આવું બધું કરી શકો. તો હવે એવી જ કંઈક વસ્તુ આપણે આમાં ભણવાની છે કે કેપેસિટરને જુદી જુદી રીતે આપણે જો જોડી, મતલબ કે કેપેસિટર તમારે જોઈતી કિંમતના જોતા હોય તો એમાં મારે અલગ અલગ જોડાણ કરવા પડે. એટલે હવે આ જોડાણ આપણે સમજીએ, એથી આગળ વધી. કેપેસિટરના જોડાણ. મિત્રો 10મા ધોરણમાં તમે અવરોધોના જોડાણ સમજેલા છો, એટલે એ જ વસ્તુ અહીંયા જોવાની છે. પણ કેપેસિટર માટે, અવરોધ માટે આપણે ભણવાના છીએ ચેપ્ટર 3માં. કેપેસિટરના જોડાણમાં સૌથી પહેલા હું શ્રેણી જોડાણ લઉં. બે પ્રકારના છે, શ્રેણી અને સમાંતર. શ્રેણી કોને કહેવાય અને સમાંતર કોને કહેવાય એ આપણે સમજવાનું છે. હવે અહીંયા આપણે જે વાત કરતા હતા નાના ધોરણમાં, આમ જોડેલા હોય એને શ્રેણી કહેવાય અને આમ જોડેલા હોય એને સમાંતર કહેવાય. આવી સાદી સમજણ છે. અત્યારે આપણે એ સમજણના આધારે પહેલા આને દોરી લઈએ.
તો કેપેસિટર માટેની સંજ્ઞા શું છે? આ ટાઈપની સંજ્ઞા છે. તો એવા બે કેપેસિટર જેમના કેપેસિટન્સ બે નહીં પણ 3 લઈ, આપણે ક્યાં ખર્ચો કરવાનો? જેમના કેપેસિટન્સ C1 C2 C3 હોય, મતલબ બજારમાંથી લઈ આવ્યા 2 વાળા 5 વાળા 10 વાળા એવા ટાઈપના. અને ધારો કે મેં કેપેસિટરને આવી રીતે જોડ્યા. હું અત્યારે પ્લેટ થોડીક જાડી બતાવું છું. સંકેત છે એ આ છે. શું કામ એવું કરવું જોઈએ? આ સંકેત ઉપર જ જઈએ આપણે. આ એક કેપેસિટર છે C1, આ બીજું કેપેસિટર છે C2 અને આ ત્રીજું કેપેસિટર C3. આ રીતે હું જોડું એટલે એને શ્રેણી જોડાણ કહેવાય પહેલી વાત. પછી એની ટેકનિકલ લેંગ્વેજ સમજી લઈશું કે ભાઈ ભૌતિક વિજ્ઞાનની ભાષામાં શ્રેણી કોને કહેવાય. હવે આ 3 કેપેસિટર મેં જોડ્યા લાઈન ટુ લાઈન, એક સાથે બીજા સાથે ત્રીજું. જરૂરી નથી કે આ રીતે જ હોય, પણ ટૂંકમાં એક જ રૂટમાં એને મેં જોઈન્ટ કરી દીધા છે. હવે આને મારે ચાર્જ કરવા પડશે. ચાર્જ કરવા માટે ધારો કે હું 2 વોલ્ટની એક બેટરી લઉં. વોલ્ટની બેટરી આપણે આની હારે જોડેલી છે. મતલબ બેટરી હકીકતમાં શું છે? વિદ્યુત ઉર્જા સપ્લાય કરતું સાધન છે. એટલે એનાથી આ બેટરીનો સંકેત આપણે આપ્યો છે કે આ બાજુ ઊંચું સ્થિતિમાન છે ધન છેડો અને આ બાજુ નીચું સ્થિતિમાન છે ઋણ છેડો. બેટરી પણ આપણે ડિટેલમાં ભવિષ્યમાં ભણવાના છે. હવે બનશે શું? બેટરીના ધન સ્થિતિમાનના છેડા સાથે કેપેસિટર, પહેલા કેપેસિટરની પહેલી પ્લેટ જોડાયેલી છે. એટલે આ પહેલી પ્લેટ ઉપરથી વિદ્યુત ભાર ઉપડશે. વિદ્યુત ભાર એટલે કોણ? ઇલેક્ટ્રોન. ધન છેડાની અસર હેઠળ સમજો. હવે ઈ ઇલેક્ટ્રોનને ઉપાડીને બેટરી નાખશે ક્યાં? આ જગ્યાએ સર્કિટમાં, મતલબ વાયરમાં થઈ અને બેટરી છેલ્લા કેપેસિટરની છેલ્લી પ્લેટ ઉપર નાખશે. હવે જેટલા ઇલેક્ટ્રોન એને ઓલાપણેથી ઉપાડ્યા એટલા જ ઇલેક્ટ્રોન આ બાજુ નાખશે, કારણ કે વચ્ચે બીજી કોઈ વસ્તુ છે નહીં. એટલે એવું કહેવાય કે જો અહીંયા પ્લસ q વિદ્યુત ભાર હોય તો આ જગ્યાએ માઈનસ q વિદ્યુત ભાર આવશે. જેટલો વિદ્યુત ભાર બેટરીએ પહેલા પ્લેટ ઉપરથી ઉપાડ્યો એટલો વિદ્યુત ભાર આ બાજુની છેલ્લી પ્લેટ ઉપર આવશે. હવે વચ્ચેની પ્લેટમાં શું થાય એ આપણે શાંતિથી વિચારી લઈએ. એ ધ્યાનમાં રાખજો. ફરીથી ગયા લેક્ચરમાં મેં કીધું છે કે વિદ્યુત ભારો છે એ ઓલા પ્રવાહની જેમ નહીં હાલે, કારણ કે અહીંયા સર્કિટ બ્રેક છે. એટલે કેપેસિટર જ્યારે સર્કિટમાં જોડેલું હોય, ખાસ કરીને ડીસી બેટરી સાથે, ત્યારે એ વખતે એમાં પ્રવાહનું વહન ન થાય. આ વિધાન ખાલી ધ્યાન રાખજો. હવે બનશે શું? તો કે આ છે કોણ? ધાતુની પ્લેટ. અને આ કોણ છે? ધન વિદ્યુત ભાર. આપણું પહેલું ચેપ્ટર છે એમાં આપણે પ્રેરણની વાત કરી છે કે ભાઈ કોઈ એક ધાતુ પદાર્થ હોય. હવે ઈ ધાતુ પદાર્થ પાસે કોઈ વિદ્યુત ભારિત વસ્તુ લાવો એટલે અંદર પ્રેરણની ઘટના બને. મતલબ કે આ જે પ્લેટ છે એમાં ઇલેક્ટ્રોન ખેંચાય. જે ધન વિદ્યુત ભાર છે એની અસર હેઠળ ઇલેક્ટ્રોન ખેંચાય. હવે એ ખેંચાશે ક્યાંથી? દેખાય છે આ આખો હંડો કરેલો છે બીજી પ્લેટ સાથે. તો હવે ઇલેક્ટ્રોન જે ખેંચાય છે એ અહીંયા જમા થયા. તો અલ્ટિમેટલી આપણે આવી વાત કરી હતી કે માનો કે આ ધાતુ છે, તમે એને ધન ભાર દેખાડો એટલે અહીંયા ઋણ આવે અને એક્ઝેક્ટ હામાં છેડે ધન ભાર છે એ પ્રેરિત થાય, છૂટો પડે. તો હવે એવું જ કંઈ બનશે કે અહીંયા પ્લસ આવશે. પછી ઈ પ્લસના કારણે વળી પાછી આ પ્લેટ ઉપર ઋણ ભાર અહીંયા પ્રેરિત થશે. તો પછી આ પ્લેટ ઉપર કેવો થશે? પ્લસ વિદ્યુત ભાર આવશે. જો બધા જ કેપેસિટર ચાર્જ થઈ ગયા. બેટરીએ શું કરેલું છે? પહેલી પ્લેટ ઉપરથી વિદ્યુત ભાર ઉપાડેલો છે અને છેલ્લી પ્લેટ ઉપર વિદ્યુત ભાર નાખેલો છે. તો હવે બધા જ કેપેસિટર ચાર્જ થઈ ગયેલા છે. હવે બીજું પ્રશ્ન એ થાય કે અહીંયા વિદ્યુત ભાર આવશે કેટલો? મતલબ કે કેપિટલ Q જેટલો કે પછી Q થી ઓછો? આ વસ્તુ આપણે અહીંયા ખાસ સમજવાની છે. માનો કે આપણો જે આ વિદ્યુત ભાર છે પ્લસ Q ઈ 50 કુલમ છે, 50 કુલમ. અને અહીંયા એવું ધારી લઈએ કે 20 કુલમ વિદ્યુત ભાર આવ્યો.
मतलब ઓછો છે। હવે શું ઘટના બને તો કે તમારી પાસે અહીંયા 50 કુલમ્બને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ મોટું હશે। હવે તમે જે ધાર્યું છે કે અહીંયા 20 કુલમ્બ ઋણ આવ્યો વચ્ચે પ્રેરિત થઈ તો એનું વિદ્યુત ક્ષેત્ર ઇનવર્ડ નાનું આવશે। ઘટના શું બનશે તો કે વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ વધશે। બે 0 0 નહીં થાય। આપણે કેપેસિટરની થિયરી વચ્ચે વાત કરેલી છે અથવા તો સુવાહકની વર્તણૂકમાં વાત કરેલી છે કે વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી શૂન્ય ન થાય ત્યાં સુધી આ જે છે એ ઇલેક્ટ્રોન ખેંચાય રાખે। મતલબ કે આ ક્ષેત્રની અસર હેઠળ હજુ થોડાક ઇલેક્ટ્રોન અહીંયા વધશે એટલે કે આ ક્ષેત્ર મોટું થશે। વળી પાછું તમે જુઓ તો જ્યાં સુધી આ ક્ષેત્ર મોટું થશે મતલબ કે જ્યાં સુધી આ ક્ષેત્ર 0 ન થઈ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આવેજ રાખશે। અર્થ એવો થયો કે અહીંયા ફરજિયાત -q વિદ્યુતભાર આવે નહીં ત્યાં સુધી અહીંયા ક્ષેત્ર 0 નહીં થાય સુવાહકની અંદર, અને સુવાહકની અંદર ક્ષેત્ર 0 ન થાય તો પ્રેરણની ઘટના ચાલુ રહે। मतलब કે જેટલો અહીંયા વિદ્યુતભાર હોય એટલો જ આમાં આવે। ક્લિયર? ઓકે। તો પછી આ બાજુ +q જ આવશે કારણ કે અહીંથી -q વિદ્યુતભાર આમે ગયો છે તો એટલો જ વિદ્યુતભાર સંરક્ષણ પ્રમાણે અહીંયા આવશે। તો પછી અહીંયા કેટલો હશે -q, અહીં કેટલો હશે +q। એટલે કહેવાય શું તો કે દરેક કેપેસિટર પર સમાન વિદ્યુતભાર આવશે। જો એવું થાય તો એને શ્રેણી જોડાણ કહેવાય। તમે જોડેલા દરેક કેપેસિટરની પ્લેટો પર જો વિદ્યુતભાર સરખો જમા થાય તો એને શ્રેણી કહેવાય। मतलब આમાં કે આમાં એવું નહીં વિચારવાનું, પણ જો તમે ચાર્જ કરો કેપેસિટરને તો દરેક ઉપર સરખો વિદ્યુતભાર જો આવતો હોય તો હવે એને આપણે શ્રેણી જોડાણ કહેવાનું છે। સ્વાભાવિક છે આપણી વ્યાખ્યા યાદ કરો C q/V। દરેક કેપેસિટરના કેપેસિટન્સ જુદા જુદા છે, વિદ્યુતભાર દરેક ઉપર સરખો છે તો દરેકના બે છેડા વચ્ચે પીડી અલગ અલગ હશે કારણ કે ચલ બે છે એમાં આ જુદું જુદું હોય તો આ જુદું જુદું થવાનું કારણ કે q સરખા છે। એટલે આ પ્લેટ પહેલી પ્લેટ છે કેપેસિટરની, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું V1 કહી દઉં, બીજી પ્લેટ ઉપર V2 કહી દઉં, ત્રીજી પ્લેટ ઉપર V3 કહી દઉં। હકીકતમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે શું? ઊર્જાના કેલ્ક્યુલેશન। તો પછી ઊર્જા સંરક્ષણના નિયમ પરથી આ V1 બેઝિકલી શું છે? કેપેસિટર માં એકમ ધનભારને અહીંથી અહીંયા લઈ જવા માટે થયેલું કાર્ય કોણ કરે છે? બેટરી। તો ટોટલ બેટરી દ્વારા જે ઊર્જા ખર્ચાય એ જ આની અંદર હોય ને, સ્વાભાવિક છે મફતમાં ક્યાંયથી બહારથી ઊર્જા ન આવે। તો તમે એવું લખી શકો કે બેટરી દ્વારા જે ખર્ચો થયો એ ટોટલ ત્રણ સ્થિતિમાનના સરવાળા જેટલો હોય। તો હવે એમાં દરેક જગ્યાએ હું આ સંબંધ મૂકું, બીજી જગ્યાએ શું લખી શકશું આપણે? q/c। એટલે અહીંયા હું લખીશ q/c1 q/c2 q/c3 b આ દરેકમાંથી q કોમન કાઢી અને આમાં છેડે ઘા કરી દઈ તો આવું થાય c3। હવે આને શું લખી શકાય તો કે હું આ એક્ચ્યુઅલમાં શું થયું છે કે 2 વોલ્ટની બેટરીએ +q વિદ્યુતભાર અહીંથી ઉપાડીને અહીંયા નાખ્યો છે। मतलब કે આ જો 3 ની બદલીમાં એક જ કેપેસિટર હોય તો આ પોઝિશન થઈ, मतलब 3 ની જગ્યાએ કોઈ એક કેપેસિટર લઈ કે જેનું કેપેસિટન્સ જો C હોય તો એના માટે આ C નો વ્યસ્ત છે એટલે હું અહીંયા લખી શકું C। શ્રેણી જોડાણમાં આ જે C આવે એને સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય। 1/C = 1/C1 1/C2 1/C3 so on। અર્થ એવો થયો, માનો કે હું બે જ કેપેસિટર લઈ અને થોડું સમજું
તો સાદુરૂપ આપી એટલે શું બનશે? લસા ચોકડી C1 C2 છેદમાં C1 C2 બે માટે જો સરખા હોય બધા દરેક સમાન કેપેસિટન્સ હોય તો C in series is equal to C/N થાય. જો આ 1 આ 2 આ 3 એટલે કે જો n હોય તો n/c નો વ્યસ્ત C/N. આ બે સંબંધ આપણે ધ્યાનમાં રાખવાના છે. આના ઉપરથી શું કહી શકાય કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટર કરતાંય નાનું આવે. ઉદાહરણ લઈ લઈએ. માનો કે આ 10 છે આ 5 છે તો 10 × 50 ભાગ્યા 15 એટલે 15 તરી 45 3 પોઈન્ટ સમથિંગ કંઈક આવે. હતા કેટલા? 5 અને 10 ના. જવાબ શું આવ્યો? 3 પોઈન્ટ સમથિંગ. મતલબ એવો થયો કે તમારી પાસે જે અવેલેબલ કેપેસિટન્સ છે એની કિંમત ડાઉન પાડવી હોય તો આ જોડાણ કરાય. સમાંતર જોડાણ માટે આપણે ફરીથી પાછા સમજશું. અહીંયા અત્યારે એક અલ્પ વિરામ લઈએ, ફરીથી પાછા મળશું. થેન્ક યુ.